નમસ્કાર। એક હંસ અને એક હંસલી એ હિમાલયની યાત્રાએ જઈ રહ્યા હતા। એકચ્યુઅલી રસ્તામાં એક જગ્યાએ જંગલ આવ્યું એટલે એમને થયું કે હવે આપણે આખા દિવસનો થાક છે ઉડવાનો, એટલે આપણે નાઇટ હોલ્ડ એટલે કે રાત્રિ રોકાણ અહીંયા કરી લઈએ। આવું વિચારીને એક ઝાડ ઉપર એ હંસ અને હંસલી એ રાત્રિ રોકાણ માટે રોકાઈ ગયા। સાંજે હંસલીએ હંસને પૂછ્યું કે એટલું સરસ મજાનું આ જંગલ છે, એટલા બધા વૃક્ષો સરસ મજાના છે, લીલોતરી સારી છે, તો અહીંયા કોઈ જાનવર કેમ જોવા નથી મળતું, કોઈ પશુઓ જોવા નથી મળતા? ત્યારે હંસે હંસલીને જવાબ આપ્યો કે ખરેખર આ જંગલની અંદર એક એવો જંગલી વાંદરો રહે છે કે જે એટલો બધો તોફાની છે, આતંકી છે કે એના લીધે આ જંગલ સુમસાન છે। કોઈ જાનવરો એની સાથે લપ નથી કરતું, કોઈ પોતપોતાના ઘરમાંથી બહાર નથી નીકળતું, બધા શાંતિ પ્રિય છે, પોતાના ઘરમાં શાંતિથી રહે છે અને વાંદરાના ત્રાસથી કોઈ બહાર નથી નીકળતું। આવી વાત જ્યારે એમની ચાલતી હતી ત્યારે ઉપરની ડાળે તે વાંદરો બેસેલો સાંભળ્યો। ખરેખર આ બંને તો વાતો કરતા કરતા સૂઈ ગયા। સવાર પડ્યું અને જોયું તો હંસ અને હંસલી બંને બાંધેલા, બંનેના પગમાં હાથકડી લગાવેલી, પાંખો બાંધેલી, સામે બધા જાનવરો જંગલના બેસેલા, આ બાજુ જંગલનું પંચ બેસેલું કે જેની અંદર વાઘ, સિંહ, હાથી, જે કઈ જંગલમાં પંચ નિમેલું હોય એ પંચના જેટલા જાનવરો હોય એ બધા બેસેલા। અને વાંદરાએ પોતાની રજૂઆત મૂકી કે ભાઈ જુઓ, આ હંસલી છે એ મારી પત્ની છે અને હંસ એને છોડી અને જતો રહે અહીંથી। આ હંસ ને અહીંથી જવાની ચૂક છે, હંસલી મારી પત્ની છે, આવી રજૂઆત એને કરી એટલે હંસે એવું કહ્યું, પેલા ભાઈ એવું કેમ બને? હંસલી હંમેશા હંસની જ પત્ની હોય, પણ વાંદરાની રજૂઆત એટલી બધી અકળ હતી, એટલી બધી સ્ટ્રોંગ હતી કે એને એક જ વસ્તુ પકડી રાખી કે ભાઈ ના, હંસલી તો મારી પત્ની છે। વાંદરાને કયો ભાઈ હંસને કયો અહીંથી છોડીને જતો રહે, એને જ્યાં જવું ત્યાં। આવું કઈ એટલે રજૂઆત કરી એને એટલે પંચે નક્કી કર્યું કે યાર આ ખરેખર પંચને ખબર કે હંસલી હંસની જ પત્ની હોય, પણ હવે આપણે રહેવું કે વાંદરા ભેગું, ક્યાં હાથ ખોટી પડોશણમાં પડવું એમ। એટલે પંચે પોતાનો નિર્ણય આપી દીધો કે ભાઈ જો હંસલી છે વાંદરાની પત્ની છે અને હંસ તું એને છોડીને જતો રહે, વાત પૂરી થાય છે એમ કહીને પંચે પોતાનો નિર્ણય આપીને પંચ ઊભું થઈને જતું રહ્યું। જાનવરો બધા પોતપોતાના ઘરમાં જતા રહ્યા। એટલે પછી હંસ અને વાંદરો ત્રણ બેચ્યા। એટલે હંસલો રોવા લાગ્યો કે ભાઈ જુઓ, મારી પત્ની વગર હું રહી નહીં શકું, અને તને ખબર છે વાંદરાને કે ભાઈ હંસલી હંમેશા હંસની જ પત્ની હોય, પણ છતાંય તારા પંચે આવો નિર્ણય આપી દીધો અને જતા રહ્યા છે, તો હવે એક કામ કર, તું મને મારી નાખ એટલે વાત પૂરી થાય, કેમ કે હું મારી પત્ની વગર નહીં રહી શકું। ત્યારે વાંદરાએ તેને શાંત પાડ્યો અને કહ્યું કે જો ભાઈ, તારી પત્ની હંસલી તારી જ પત્ની છે, તું જ એને લઈને જતો રહે છે, એટલે હું તારા હાથે પગે ખોલી દઉં, બધું તને બાંધેલો છે ખોલી આપું, તું ચિંતા ના કર, હું તારી પત્નીને નહીં રાખું। પણ આ તો સાંજે તું હંસલીને એવું કહેતો હતો ને કે આ જંગલની અંદર એક જંગલી વાંદરો રહે છે અને એના લીધે આ જંગલ સુમસાન છે। તો સાંભળ મારા વાલા, આ જંગલમાં જંગલી વાંદરો રહે છે એટલે આ જંગલ સુમસાન નથી, આ જંગલમાં એક એવું પંચ છે જે હંમેશા વાંદરાની ફેવરમાં જ, વાંદરાની તરફેણમાં જ નિર્ણય આપે છે, એટલે આ જંગલ સુમસાન છે। એટલે આવા ઘણા પંચના સભ્ય નહીં બનતા। મારી આપને વિનંતી છે કે એવા ઘણા પંચ હશે કે જે અમુક વાંદરાના તરફેણમાં જ નિર્ણય આપતા હશે, પણ આપણે પંચના સભ્ય ન બનીએ અને શાંતિપૂર્ણ આગળ વધીએ। આભાર આપ સૌનો।